નમસ્કાર. ટાટ સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા ગણિત વિજ્ઞાન વિષયના એસ્પિરન્ટ્સ મિત્રો, આપણી આ નવી લેક્ચર સિરીઝમાં આપણે પ્રકરણ 1, 2 અને 3ના ટૂંકા પ્રશ્નો એટલે કે 1 માર્કા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. ત્યારબાદ આ લેક્ચર સિરીઝમાં આપણે બધા જ ચેપ્ટરને આવરી લેવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો હેશટેગ એજેસર લખીએ, ત્યારબાદ વિડીયો લાઈક કરીએ અને હવે આપણે લેક્ચર શરૂ કરીએ. બધા જ મિત્રો કોમેન્ટ સેક્શનમાં હેશટેગ એજેસર લખી આપશે. ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. આપણને કીધું છે, પહેલો પ્રશ્ન છે, આપણને કીધું છે ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો. તો આપણને ખ્યાલ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થાય, રાસાયણિક સૂત્ર છે CaOH ટ્વાઇસ. ત્યારબાદ કોલસાનું સળગવું અને પાણીનું નિર્માણ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે આ છે એ સંયોગીકરણની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ચાલો, ત્યારબાદ આપણને કીધું છે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર કેટલો હોય છે? તો અગાઉ પણ આપણે આ પ્રશ્ન જોઈ ગયા છે. જવાબ આવશે 2:1. ત્યારબાદ ખાલી જગ્યા શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે. તો સિલ્વર ક્લોરાઇડ છે એ વપરાય છે. સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl વપરાય છે. AgBr પણ તમે વાપરી શકો, સિલ્વર બ્રોમાઇડ. અહીંયા લખી દઉં છું AgBr E1 આ પણ વપરાય છે. ત્યારબાદ આરસ પહાણ જે છે એનું રાસાયણિક સૂત્ર આપણને પૂછેલું છે. તો આરસ પહાણનું એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3. અંતિમ પ્રશ્ન છે સિમેન્ટની બનાવવામાં કોનો ઉપયોગ થાય? તો સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. ચાલો મિત્રો, હવે આપણે અન્ય પ્રશ્નો તરફ આગળ વધીએ. શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? ખરા ખોટા જણાવવાના છે. એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. માફ કરજો, શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એના અંતે ઉષ્મા મુક્ત થાય છે. કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર CaO કેલ્શિયમ ઓક્સાઇડ છે. સાચી વાત છે. મિથેન વાયુનું દહન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. સાચી વાત છે. 10મું છે વિઘટન પ્રક્રિયામાં એકલ પ્રક્રિયકમાંથી 2 કે વધુ નિપજો મળે છે. તો મિત્રો આ 10મો નંબર પણ સાચું છે. ત્યારબાદ કડી ચૂનામાં પાણી ઉમેરવાથી થતી રાસાયણિક પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક છે. સાચું. ફેરસ સલ્ફેટના સ્ફટિકને, અહીંયા થોડું મિસ્ટેક છે લખવામાં, સ્ફટિક આવશે. સ્ફટિકને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે, પદાર્થનો રંગ બદલાય છે અને ભૂકારૂપ પદાર્થ મળે છે. સાચી વાત છે. ચાલો હવે આપણે બહુવિકલ્પિક પ્રશ્નો જોઈએ. કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો હમણાં જ આપણે કીધું એ સંયોગીકરણ પ્રક્રિયા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે લેડ નાઇટ્રેટ ગરમ કરતા કયા રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે? તો કથ્થઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે. અને એ ખરેખર કયો વાયુ છે? કયો વાયુ છે મિત્રો? ચાલો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અચ્છા, એક કામ કરો, હું વાયુ લખી દઉં છું, તમે એનું નામ જણાવજો મને. બરાબર. ચાલો આગળ વધીએ. 15મા નંબરનો પ્રશ્ન. આયરનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી શું થાય છે? તો હાઇડ્રોજન વાયુ અને આયરન ક્લોરાઇડ ઉદ્ભવે છે. ત્યારબાદની પ્રક્રિયા છે 16મો નંબર. આયરનની કોપર સલ્ફેટના દ્રાવણ સાથેની પ્રક્રિયાથી કોપર ધાતુ છૂટી પડવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને કહેવાય વિસ્થાપન. 17મો પ્રશ્ન છે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી થતી પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો કેલ્શિયમ અને કાર્બોનેટ છૂટા પડે છે એટલે આ વિઘટનની પ્રક્રિયા થશે. ચાલો આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. દળ સંચયનો નિયમ લખો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ થતો નથી. મિત્રો આ ખરેખર અહીંયા અધૂરું લખેલું છે. જો અહીંયા પ્રશ્ન પૂરો થઈ ગયો છે. હવે એણે જવાબ લખવાનો પ્રયત્ન કર્યો છે પણ પછી અહીંયાથી અટકી ગયા છે. હવે હું બોલી જાઉં છું ત્યાંથી અધૂરું. પ્રક્રિયકોનું કુલ દળ નિપજોના કુલ દળ જેટલું જ રહે છે. પ્રક્રિયકોનું કુલ દળ નિપજોના દળ જેટલું જ રહે છે. બરાબર. ચાલો 19મો પ્રશ્ન.
શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં ઉપયોગી રાસાયણિક પ્રક્રિયાનું નામ આપવાનું છે. આપણને જે ઉપયોગી રસાયણોનું નામ આપવાનું છે એવું કીધું છે. તો હમણાં જ આપણે ઉપર જોઈ ગયા, ફરી પાછું આપી દઈએ. સિલ્વર ક્લોરાઇડ અને બીજું છે સિલ્વર બ્રોમાઇડ. બરાબર, ચાલો. ત્યારબાદ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની પદ્ધતિ છે એને શું કહેવાય? તો એને હીટ અને ટ્રાયલ પદ્ધતિ કહેવાય. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે 21મો પ્રશ્ન. કોપર કરતાં વધુ સક્રિય હોય તેવી બે ધાતુના નામ આપવાના છે. તો સક્રિયતા શ્રેણી યાદ કરી લેજો મિત્રો. એમાં ઝિંક આવશે અને બીજું આવશે આયરન એટલે કે લોખંડ Fe. ત્યારબાદ આપેલી પ્રક્રિયા છે એનું સમીકરણ પૂર્ણ કરી અને તમારે એને સંતુલિત કરવાના છે. 22મો નંબર. તો 22મા નંબરની અંદર 2 સોડિયમ વત્તા H2 આપેલા છે, 2 મોલેક્યુલ્સ ઓફ. તો એનાથી આપણને મળશે, અહીંયા લખી દઉં છું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળશે. 2 મોલેક્યુલ્સ ઓફ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને વત્તા H2 વાયુ છે એ વાયુ સ્વરૂપે મુક્ત થશે. બરાબર, ચાલો. આના સિવાય કંઈ બાકી રહેતું નથી. ગણી લઈએ આપણે. 2 સોડિયમ 2 સોડિયમ 2 હાઇડ્રોજન 2 દુને 4 હાઇડ્રોજન એટલે 1 2 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન એટલે અહીંયા 2 ઓક્સિજન. ચાલો, ડન છે. હવે મિત્રો આપણે નીચેની પ્રક્રિયાઓને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. CaO પ્લસ H2O, તો આ બનશે CaOH ટ્વાઇસ, CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા. ત્યારબાદ FeCuSO4, તો આ વિસ્થાપન થશે અહીંયા અને આપણને મળશે FeSO4 વત્તા કોપર. હવે મિત્રો અહીંયા ધ્યાન આપજો કે કોપર જે આપણને મળશે એ સોલિડ સ્વરૂપે મળશે. FeSO4 જે આપણને મળશે એ એક્વેસ સ્વરૂપમાં મળશે. બરાબર, ચાલો હવે આપણે આગળ વધીએ. 2PbNO3, અને બેલેન્સ કરવામાં પણ ધ્યાન આપવું પડશે. અહીંયા મળશે લેડ ઓક્સાઇડ અને મુક્ત થશે NO2 વાયુ સ્વરૂપે. બરાબર, હવે આપણે પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો અહીંયા જુઓ 2 નાઇટ્રોજન અને બીજા 2 એટલે 2 દુને 4 નાઇટ્રોજન એટલે અહીંયા આવશે ચોગડો. બરાબર, ચાલો થઈ ગયું. બેલેન્સ કરવા માટે સમીકરણમાં કલર બદલાવી નાખો. આ થઈ ગયો 4 નાઇટ્રોજન. બરાબર, એટલે 4 દુને 6 ઓક્સિજન અને 2 એટલે 8 ઓક્સિજન. તો અહીંયા જોઈ લઈએ 3 દુને 6 અને 2 8 ઓક્સિજન થઈ ગયા. હવે લેડ કેટલા છે? 2 એટલે અહીંયા 2 મૂકી દઈએ. બરાબર, ચાલો થઈ ગયું. અને આ થશે આપણું સોલિડ. બરાબર, ચાલો. અને NO2 જે હતો એ ગેસિયસ સ્વરૂપે મુક્ત થશે મિત્રો. બરાબર, ચાલો હવે આપણે આગળ વધીએ. બરાબર, ચાલો. નેક્સ્ટ આપણું છે FeSO4, 2 FeSO4 વત્તા આમાં ઉષ્મા આપવાની છે એટલે આપણને મળશે Fe2O થ્રાઇસ. બરાબર, આ સોલિડ સ્વરૂપમાં હશે. SO2 મુક્ત થશે પ્લસ SO2 ગેસિયસ સ્વરૂપે મુક્ત થશે અને સાથે સાથે આપણને મળશે SO3, એ પણ ગેસિયસ સ્વરૂપમાં જ મળશે. SO3 છે મિત્રો, આ SO3. ચાલો હવે આગળ વધીએ 26માં પછી. નેક્સ્ટ આપણા પ્રકરણ નંબર 2 તરફ. સોડિયમ ઝિંકેટ આપણને પૂછ્યું છે. સોડિયમ ઝિંકેટનું પ્રકરણ નંબર 2 પર પહોંચ્યા છે આપણે. બરાબર છે, ચાલો. હવે આપણને પૂછ્યું છે સોડિયમ ઝિંકેટનું રાસાયણિક સૂત્ર તમારે જણાવવાનું છે. બરાબર, ચાલો. તો સોડિયમ ઝિંકેટનું રાસાયણિક સૂત્ર થશે Na2ZNO2. સોડિયમ ઝિંકેટ Na2ZNO2 યાદ રાખજો. સોડિયમ ઝિંકેટ. પાણીમાં જે બેઝ દ્રાવ્ય હોય તેને આલ્કલી કહેવામાં આવે છે, તેને આલ્કલી કહે છે. ત્યારબાદ હું આશા રાખું છું કે તમને ઘણી બધી રિવિઝનમાં હેલ્પ થતી હશે અને એટલે જ હું આશા રાખું છું કે તમારે કોમેન્ટ સેક્શનમાં #AJSR લખી અને વિડીયો લાઈક કરવો જોઈએ. ચાલો, દાંતનું ઉપરું આવરણ છે એ શેનું બનેલું છે? તો એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે મિત્રો. શેનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. અહીંયા લખી દઉં છું કેલ્શિયમ ફોસ્ફેટ. માફ કરજો. ત્યારબાદ
ત્યારબાદ આગળ વધીએ. ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઝિંકેટ અને H2 બને છે. સોડિયમ ઝિંકેટ અને H2, સોડિયમ ઝિંકેટ બને છે, સોડિયમ ઝિંકેટ, અને સાથે સાથે શું બને છે બીજું, H2 પણ, એટલે કે હાઇડ્રોજન વાયુ પણ બને છે. ચાલો હવે આગળ વધીએ. દૂધમાંથી દહીં બને ત્યારે લેક્ટિક એસિડ, અથવા તો એવું કહી શકાય, હા, લેક્ટિક એસિડ બને છે. કયું? લેક્ટિક એસિડ બને. અપચામાં મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ એન્ટાસિડ તરીકે છે, અને પ્રતિ એસિડિક પણ કહી શકો ગુજરાતીમાં એને, એન્ટાસિડ તરીકે ઉપયોગ થાય છે એન્ટાસિડનો. લાલ કીડી ચટકો ભરે, આ મને બહુ ગમે છે આઈએમપીમાં. ચટકો ભરે ત્યારે આપણા શરીરમાં કયું રસાયણ દાખલ થાય? ફોર્મિક એસિડ દાખલ થાય મિત્રો. કયું? ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ નામનું રસાયણ દાખલ થાય છે. ચાલો ત્યારબાદના ખરા ખોટા જોઈએ મિત્રો. બેઝ છે એ ભૂરા લિટમસને લાલ બનાવે છે, ખોટું છે, એસિડ આવું કરે છે. ધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય, સાચી વાત. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં લાઇમ એટલે કે CaO નો ઉમેરો કરે છે, તો સાચી વાત છે, કારણ કે બેઝ છે. લિટમસ એક કુદરતી સૂચક છે, સાચું. જેમ હાઇડ્રોનિયમ એટલે કે H3O+ આયનની સાંદ્રતા વધુ, તેમ પીએચનું મૂલ્ય વધુ, ના, પીએચનું મૂલ્ય ઓછું થાય. 4 pH કરતાં 2 pH મૂલ્ય ધરાવતું જલીય દ્રાવણ ઓછો એસિડિક ગુણધર્મ ધરાવે, ના, ખોટું છે, કારણ કે આનું એસિડિક મૂલ્ય વધુ હોય, આની કમ્પેરિઝનમાં ઓછું હોય. ચાલો હવે આપણે આગળ વધીએ. બહુ વૈકલ્પિક પ્રશ્નો જોઈ લઈએ ફટાફટ. MCQ જેને કહીએ. કોવચના ડંખમાં કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ હોય છે. એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો તેની pH લગભગ કેટલી હશે? દ્રાવણ લાલ ને ભૂરું બનાવે એટલે બેઝ હશે, તો આ થશે 10. અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? એ અહીંયા આપેલું નથી. હવે પતી ગયું છે આમ તો ચેપ્ટર જ, તો હું અહીંયા એન્ટાસિડ લખી દઉં છું. શું લખી દઉં છું? એન્ટાસિડ દવાઓનો ઉપયોગ થાય છે. બરાબર મિત્રો. ચાલો ત્યારબાદ હવે આપણે પ્રકરણ નંબર 3 તરફ આગળ વધીએ છીએ. બરાબર. ચાલો હવે આપણે પ્રકરણ 3 તરફ આગળ વધીએ. ફટાફટ મિત્રો જોઈ લઈએ પ્રકરણ નંબર 3 ને. તો ચાલો પ્રકરણ નંબર 3 ની અંદર આપણને વિધાનો આપેલા છે, અને એમાં જે પ્રશ્નો આપ્યા છે એને આપણે સોલ્વ કરીએ. તો અહીંયા આપણને કીધું છે નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડ સાંતળવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકાય છે? તો રંગ લગાવવાની પ્રક્રિયા છે, ઝીંકનું અસ્તર લગાવવાની જે પ્રક્રિયા છે, બરાબર, આ બંને પ્રક્રિયાઓનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. એટલે મારા ખ્યાલથી આપણે અહીંયા ઉપરયુક્ત તમામ એવો જવાબ આપવો જોઈએ. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. ધાતુઓ સામાન્ય રીતે નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી? વિદ્યુતના વાહક હોય છે, સ્વભાવે રણકાર ધરાવે છે, ઝાંખાપણું નથી ધરાવતા, કારણ કે એ તો ચળકતા હોય છે. ધાતુઓ કેવા હોય છે? ચળકતા હોય છે. ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ ધાતુઓ કુદરતમાં તેમના મૂળ સ્વરૂપે અસ્તિત્વમાં હોય છે? તો જવાબ આવશે, આપણે જોઈએ તો બીજી છે ગોલ્ડ, અને આ છે સિલ્વર, એટલે આપણે લખીએ સી, ગોલ્ડ અને સિલ્વર. વિદ્યુત વિભાજન શુદ્ધિકરણથી શુદ્ધ થતી ધાતુઓ તમારે આમ તો નામ આપવાનું છે પ્રક્રિયાઓ, તો એમાં આવશે પહેલી અને બીજી, એટલે કે AU અને CU, તો આપણે લખીએ જવાબમાં એ. બરાબર. ચાલો હવે આગળ વધીએ. ચાંદીની ચીજ વસ્તુ હવામાં લાંબો સમય ખુલ્લી રહેતા કાળી પડે છે, આનું કારણ તમારે જણાવવાનું છે. તો મિત્રો એનું કારણ છે સિલ્વર સલ્ફાઇડ. શું કારણ છે એનું? વાતાવરણમાં રહેલ સિલ્વર સલ્ફાઇડ. ચાલો આગળ વધીએ. ગેલ્વેનાઇઝેશન લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાથી રોકવાની એક પદ્ધતિને ગેલ્વેનાઇઝેશનમાં લોખંડ પર આનું પાતળું સ્તર ચડાવવામાં આવે છે, તો આપણને ખ્યાલ છે ઝિંકનું પાતળું સ્તર ચડાવાય છે. રોજિંદા જીવનમાં સ્ટેનલેસ સ્ટીલ અને ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. સ્ટેનલેસ સ્ટીલમાં આયર્ન સાથે નીચેનામાંથી કઈ ધાતુ મિશ્ર કરવામાં આવે છે? તો ક્રોમિયમ અને નિકલ મિશ્ર કરવામાં આવે છે. ચાલો ત્યારબાદ સામાન્ય રીતે ધાતુઓ ઘન અવસ્થામાં હોય, પણ નીચેનામાંથી પૈકી કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી હોય? તો મર્ક્યુરી, પારો.
9મો પ્રશ્ન જોઈ લઈએ ફટાફટ. નીચેનામાંથી કઈ ધાતુઓ તેમના પીગલિત અવસ્થાના ક્લોરાઇડ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થાય છે? તો એમાં આવશે સોડિયમ અને કેલ્શિયમ. સોડિયમ અને કેલ્શિયમ. તો જવાબ આવશે પહેલું અને બીજું એટલે કે ડી. ચાલો હવે આગળ વધીએ મિત્રો. કઈ ધાતુઓ ચળકાટ સામાન્ય રીતે અધાતુઓ ચળકાટ વિહીન હોય છે? નીચેનામાંથી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? તો મિત્રો એમાં આવશે આયોડીન. આયોડીન છે ચળકાટ. મિશ્ર ધાતુ કઈ છે નીચેનામાંથી? મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. સમાંગ મિશ્રણ છે મિશ્ર ધાતુ છે. પિત્તળ એ કઈ ધાતુઓની મિશ્ર ધાતુ છે? તો મિત્રો પિત્તળ છે, પિત્તળ એ કોપર અને ઝિંકની, પિત્તળ છે એ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. બરાબર. ચાલો ત્યારબાદ 13મો પ્રશ્ન છે. 13મો પ્રશ્ન, આલ્કલી ધાતુઓ કઈ છે નીચેનામાંથી? લિથિયમ, સોડિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ. તો એમાં આવશે લિથિયમ અને સોડિયમ. લિથિયમ અને સોડિયમ. તો જવાબ આવશે સી. લિથિયમ અને સોડિયમ આલ્કલી છે. 14મો પ્રશ્ન, કઈ કસનળીમાં લોખંડને કાટ લાગે છે? તો મિત્રો કસનળી અહીંયા જ છે, જુઓ, હવા, લોખંડની ખીલીઓ અને પાણી, આમાં જ કાટ લાગશે. ચાલો ત્યારબાદ પહેલી એક જ કસનળીમાં, કારણ કે અહીંયા, ચાલો હવે આગળ વધીએ. 1 ગ્રામ સોનામાંથી આપણે ખેંચી અને 2 કિલોમીટર લાંબો બનાવી શકીએ. ખાલી જગ્યાની કાચી ધાતુ શીરના બાર છે. મર્ક્યુરી એટલે કે પારો. ત્યારબાદ જો ધાતુઓ પૈકીની એક ખાલી જગ્યા ધાતુ હોય, મિશ્ર ધાતુને સરસ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં જવાબ આવશે સરસ એટલે કે અમાલગમ. તો પારો હોય તો પારો, મર્ક્યુરી. ખાલી જગ્યા એ પ્રવાહી ધાતુ છે. તો આ બધામાં જવાબ મને લાગે છે મર્ક્યુરી જ આવવાના છે. 19મો પ્રશ્ન, આપણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ઉષ્માના ઉત્તમ વાહકો છે. તો આપણે ઉત્તમ પૂછ્યું છે એટલે સિલ્વર લખી શકીએ અને કોપર લખી શકીએ. બરાબર, તાંબુ, કોપર. ત્યારબાદ આ છે ને આગળના કોઈ પ્રશ્નનો અહીંયા ભેગું થઈ ગયું છે. અહીંયા પ્રતિ એસિડ જવાબ આવતો હોવો જોઈએ. ચાલો નીચેના પૈકી કયું દ્રાવણ છે એ વધુ બેઝિક આપણને એવું પૂછ્યું છે. હવે મને લાગે છે કે આ બીજું ચેપ્ટર જે આપણું હતું ને મિત્રો, એના બીજા ચેપ્ટરના રહી ગયા હતા એ MCQ અહીંયા છે. ચાલો આપણે આપી દઈએ. 11.5 જવાબ આવશે. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ એટલે કે કોષો સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. તો એમાં જવાબ આવશે HCl. ચાલો એના પછી સલ્ફેટ ક્ષાર પરિવારના તમારે ઉદાહરણ આપવાના છે. તો ફટાફટ આપી દઈએ. Na2SO4, ત્યારબાદ K2SO4, આ યાદ રાખજો મિત્રો, IMP છે. ત્યારબાદ CaSO4 અને એક બાકી છે MgSO4. જો સલ્ફેટ કીધું એટલે બધાય સલ્ફેટ બધાય સેમ આવી ગયા. હવે સોડિયમ, મેગ્નેશિયમ, માફ કરજો, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને K2, બરાબર, પોટેશિયમ યાદ રાખો. તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું? તો બેઝ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયા, જેના પરિણામે તમને પાણી મળશે અને ક્ષાર મળશે, એટલે આપણે એને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવશે. હવે ફરી પાછો આપણું 20મો MCQ આપણે જે બાકી હતો તે જોઈ લઈએ. તો લોખંડ ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની પર કાટ લાગે છે એવું આપણે કહી શકીએ. શું કે કથ્થઈ રંગનો કથ્થઈ પદાર્થનો થોર જામે છે. કથ્થઈ રંગનો કાટ લાગે છે. બરાબર છે, કથ્થઈ રંગનો પદાર્થનો થોર જામે છે, જેને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ. 21મો પ્રશ્ન, કાર્બોનેટ કાચી ધાતુને હવાની મર્યાદિત હાજરીમાં ગરમ કરવાની જે પદ્ધતિ છે એને કેલ્સિનેશન કહેવાય. શું કહેવાય? કેલ્સિનેશન. બીજા શબ્દોમાં એને ભૂંજન પણ કહી શકાય. ચાલો આગળ વધીએ મિત્રો. ખરા ખોટા છે. બ્રોમિન એ પ્રવાહી ધાતુ છે. ખોટું, પ્રવાહી ધાતુ નથી. બ્રોમિન પ્રવાહી અધાતુ છે. ત્યારબાદ સોનું સૌથી વધુ તનનીય છે. સાચું. આયોડીન ચળકાટ ધરાવે છે. સાચું. પિત્તળ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. ખોટું. કોપર પ્લસ ઝિંક આવે. શું આવે? કોપર પ્લસ ઝિંક. શુદ્ધ સોનું 24 કેરેટનું હોય. સાચું. બ્રોન્ઝ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. ના, ખોટું. એ કોપર અને સ્ટ્રોન્શિયમ SN ની મિશ્ર ધાતુ છે. ટીનની, માફ કરજો. Fe2O થ્રાઇસ અને એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા પર તિરાડ અથવા મશીનના ભાગો જોડવામાં થાય છે. તો સાચું. આને શું, કઈ પ્રક્રિયા કહેવાય? ચાલો, અને કઈ પ્રક્રિયા થથી શરૂ થાય છે મને જણાવજો કોમેન્ટ સેક્શનમાં. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુઓ
કેથોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો એનોડ પર ઉપયોગ કરવામાં આવે છે. ખોટું છે. અશુદ્ધ એનોડ હોય ને શુદ્ધ હોય કેથોડ હોય. ચાલો માગ્યા મુજબ સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુઓ કઈ કઈ છે? તો આપણે બે જ છે, સિલ્વર અને ગોલ્ડ. ચાલો આગળ વધીએ. કઈ ધાતુઓ હથેળી પર રાખતા તે પીગળી જાય છે? તો હથેળી પર રાખતા જે પીગળી જાય ને એ એક ગેલિયમ છે અને બીજી સીઝિયમ છે. કઈ ધાતુઓને તમે કાપી શકો છો ચપ્પુ વડે? તો સોડિયમને કાપી શકો, પોટેશિયમને કાપી શકો, લિથિયમને પણ કાપી શકો છો. મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુઓના નામ તમારે આપવાના છે. તો મુક્ત અવસ્થામાં તમને બે જ મળે, એક સોનું મળે અને બીજું પ્લેટિનમ મળે. બરાબર. ચાલો EU. હવે આગળ વધે. સિન્નાબાર, મોસ્ટ આઈએમપી. સિન્નાબારનું રાસાયણિક સૂત્ર છે HgS, મર્ક્યુરી સલ્ફાઇડ. કાચી ધાતુ કોને કહે છે? જે ખનિજમાંથી ધાતુનું સરળતાથી અને આર્થિક રીતે ફાયદાકારક નિષ્કર્ષણ કરી શકાય એને કાચી ધાતુ કહેવાય. પછી ધાતુને જ્યારે આપણે કાઢીએ જમીનમાંથી, પૃથ્વીના પોપડામાંથી, તેની સાથે માટી હોય, પથ્થર હોય જેવી અશુદ્ધિ હોય, અને શું કહેવાય? ગેંગ કહેવાય. ચાલો આ પૂરું કરીએ. Fe2O થ્રાઇસ વત્તા 2 એલ્યુમિનિયમ, તો 2Fe લિક્વિડ સ્વરૂપમાં મળશે અને સાથે સાથે આપણને મળશે Al2O થ્રાઇસ સોલિડ સ્વરૂપે. ચાલો આગળ વધીએ. ધાતુઓની નિષ્કર્ષણ પ્રક્રિયામાં ધાતુના સલ્ફાઇડ અને કાર્બોનેટ ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર શા માટે કરવામાં આવે છે? એનોડ કેથોડ માટે કરવામાં સરખામણીમાં રિડક્શન કરવું ઘણું સરળ છે એટલા માટે. ચાલો એના પછી ફટાફટ એનોડ પંક કોને કહેવાય? તો વિદ્યુત વિભંજનીય શુદ્ધિકરણમાં એનોડ નીચે જમા થતી અદ્રાવ્ય અશુદ્ધિને એનોડ પંક કહેવાય. અને જોડકા જોડો મિત્રો. પિત્તળ કેમ બને પિત્તળ? તો કોપર અને ઝિંક જોડાય તો પિત્તળ બને. યાદ રાખજો, આમાંથી કંઈક તો પૂછાશે. અને ત્યારબાદ આપણને સોલ્ડર કીધું છે, તો PB અને SN જોડાય ત્યારે. બરાબર. ચાલો મિત્રો, આપેલ જોડકું સાચી રીતે જોડવા આપ્યું છે. ભૂંજનની પ્રક્રિયા કઈ છે? તો ભૂંજનની પ્રક્રિયા છે ને મિત્રો એ B છે અને કેલ્સિનેશનની પ્રક્રિયા C છે. ઓકે મિત્રો. ચાલો તો અહીંયા આપણે આપણો આ લેક્ચર સેશન પૂર્ણ કરીએ છીએ. મળીશું આવા જ ચોથા